જય શ્રી બાલાજી હનુમાનજી મહારાજની જય. એકાદશ રુદ્ર એવા 11મા રુદ્ર હનુમાનજી મહારાજ કહેવાય છે. તો હનુમાનજી મહારાજના આજે શનિવારના દિવસે સરસ મજાના હનુમાનજી મહારાજના આજે ગુણગાન ગાય ને, હનુમાન ચાલીસા કરો, સુંદર પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો, અથવા ઓમ હનુમંતે નહીં એક માળા કરો, અથવા ઓમ નમો હનુમંતે ભયબંધનાય સુખમ કરું પટઃ. જો આની એક માળા કરવામાં આવે તો હનુમાનજી મારે બધા સંકટો દૂર કરે અને આપણું સેય કરે છે. તો હનુમાનજી મહારાજના શનિવારના દિવસે જે કોઈને પનોતીની મહાદશા ચાલતી હોય, તો અત્યારે તો મીન રાશિની અંદર પનોતી ચાલી રહી છે. તો જે કોઈને નાની મોટી પનોતી હોય તો હનુમાનજી મહારાજને પગે તેલ સિંદૂર ચડાવીને આપણો પનોતીની મહાદશા ચાલતી હોય ત્યારે એવો રક્ષણ કરે છે. તો હનુમાનજી મહારાજને શરીરે તો સિંદૂર ચોલા કરાય, આખા શરીર ઉપર તેલ ચડાવાય નહીં. ઘણા આખા હનુમાનજીને તેલ ભરી મેળે, પછી ધૂળ માખી આદિ ચડે અને હનુમાનજી મહારાજની ઉપર બધી રસ ધૂળ ચડી જાય. તો આ સુધી પગે જ હનુમાનજી મહારાજને કોટી સુધી ચડાવવાનું હોય છે. માટે ક્યારે પણ હનુમાનજીની ઉપર ધારા ન કરવી તેલની. કારણ આવું કરવાથી આપણા જે મંદિરોની મૂર્તિઓ જે છે ને, તેઓની અંદર ધૂળ રસ કચરું આદિ બાજી જાય અને મૂર્તિની જે કાંઈ સોલા સિંદૂર કરેલા હોય તે બધું બગડી જાય. સિંદૂર તમારે ચડાવવો હોય તો સમેલીનું તેલ અને અસલ જીનેવા સિંદૂર લઈ અને જો હનુમાનજીને ચડાવવામાં આવે ને, તો હનુમાનજી મહારાજને જુઓ, આમ કરો તો તમારે આંગળી નહીં ચોટે. આ સિંદૂર છે ને એકવાર સુકાઈ જાય ને પછી તમારે આંગળીએ ન લાગે. તો હનુમાનજી ઉપર ક્યારે પણ આખા તેલની ધારા નહીં કરવાની. સિંદૂર ચડાવાય પણ અસલ જીનેવા અને સમેલીના તેલ મિક્સ કરી જો ચડાવવામાં આવે ને તો હનુમાનજી મહારાજ રાજી થાય. તમારા જીવનની અંદર પણ સમેલી જેવી મધમધથી સુગંધ આવી જાય. તો આવા હનુમાનજી મહારાજના શનિવારના દિવસે આવું કરવાથી તમારા જીવનની અંદર આવનાર સંકટો દૂર થાય. અસ્તુ ઓમ નમો હનુમંતે ભયબંધનાય સુખમ કરું પટઃ.